હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટમાં. આજે આપણે ઊનમાંથી બનાવી છે સુંદર મજાની સ્ટ્રોબેરી, જે તમે જોઈ શકો છો કેટલી સુંદર લાગે છે અને આને બનાવવી પણ ખૂબ જ આસાન છે. આ સ્ટ્રોબેરી તમે ખૂબ જ ઓછા ઊનમાં અને ખૂબ જ ઓછા સામાનમાં સુંદર મજાની બનાવી શકો છો. આનો યુઝ તમે તમારા સ્કૂલ બેગના કિચન તરીકે કે ઘરમાં તમારા કબાટના કિચન તરીકે કરી શકો છો, અથવા તમે વાળમાં હેરપિન તરીકે અથવા લટકણ તરીકે યુઝ કરી શકો છો. આજે આપણે સ્ટ્રોબેરી બનાવી, આનો યુઝ આપણે આગળ ઘોડિયાની જે આપણે દોરી, પાંગરા અને ઝુમરનો સેટ બનાવીએ છીએ એની અંદર આપણે એનો યુઝ કરશું. એ આખી દોરી જે છે આપણે ફ્રૂટ થીમ ઉપર બનાવવાના છીએ, જેના વિડીયો હું આગળ મારા ચેનલ ઉપર અપલોડ કરીશ. તો જો તમે પણ એ બધી વસ્તુઓ ઘરે બેઠા શીખવા માંગતા હો તો મારા ચેનલને ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરો, જેમાં હું આવી અવનવી વસ્તુઓ શીખવાડું છું, જેમ કે ઊનની ઘોડિયાની, બાળકોની ઘોડિયાની દોરી, ઊનમાંથી બનતા રમકડા, બાળકોના ઘોડિયાના ઝુમર અને પાંગરાને એવું ઘણું બધું, થાળીના રૂમાલ, ત્રાંસના રૂમાલ અને તોરણ, એવું ઘણું બધું હું મારા ચેનલ ઉપર શીખવાડું છું, તે પણ ગુજરાતી ભાષામાં અને ખૂબ જ સરળ રીતથી. તો જો તમે પણ ઘરે બેઠા આ બધી વસ્તુઓ તમારા કોઈ સંબંધી માટે બનાવવા માંગતા હો, તમારા બાળકો માટે બનાવવા માંગતા હો, અથવા તમે કોઈ પણ સ્મોલ બિઝનેસ ચાલુ કરવા માંગતા હો તો મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરો, જેની અંદર તમને આ બધી વસ્તુઓ શીખવાડવામાં આવશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આ સુંદર મજાની સ્ટ્રોબેરી બનાવવાનું. અને જો તમને મારા વિડીયોઝ ગમે અને મારી શીખવાડ્યાની રીત ગમે તો મારા વિડીયોને એક લાઇક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો સ્ટાર્ટ કરીએ આ સુંદર મજાની સ્ટ્રોબેરી બનાવવાનું. તો ચાલો સ્ટાર્ટ કરીએ આ સુંદર મજાની સ્ટ્રોબેરી બનાવવા માટે મેં અહીં પિંક કલરનો દોરો લઈ લીધો છે. તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ કલર, જેમ કે રેડ કલર છે, ડાર્ક પિંક છે, બેબી પિંક છે કે પીળો કલર, આ સ્ટ્રોબેરી તમે ગમે એ કલરમાં બનાવશો એ સુંદર જ લાગશે. તો અહીં આપણે પિંક કલરનો દોરો લઈ લીધો છે અને ત્યાર પછી આપણે અહીં ગ્રીન કલરનો ઘાટો નીલો, અથવા આની જગ્યાએ તમે સૂડાપંખી અથવા આપણી ભાષામાં કહીએ તો પોપટી કલર પણ લઈ શકો છો. તો આપણે અહીં ગુલાબી અને ગ્રીન કલર બે લઈ લીધા છે. તમે તમારી ચોઈસના કોઈ પણ બે કલર લઈ શકો છો. અને અહીં આપણે 12 નંબરનો સુયો લઈ લીધો છે, કાતર લઈ લીધી છે અને આપણને આને બનાવવા માટે આ ટાઈપનો થોડોક જે કોટન હોય છે એ કોટનની જરૂર પડશે. જે તમે જોયો હશે બેબીઝના સોફ્ટ ટોય હોય છે, જેમ કે ઓશિકા હોય છે કે કોઈ પણ એવા ટેડી હોય છે, એની અંદર આ રૂનો ઉપયોગ થતો હોય છે. તો આ ટાઈપનો રૂ આપણને થોડુંક જોઈશે. જો તમારી પાસે આ રૂ ના હોય તો પણ કોઈ વાંધો નથી, એની જગ્યાએ તમે આ ટાઈપનો વેસ્ટેજ જે આપણે જબલું કહીએ અથવા પન્ની કહીએ એનો પણ યુઝ કરી શકો છો. તો જો તમારી પાસે રૂ ના હોય તો આ ટાઈપનો એક જબલો આપણે જરૂર પડશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આ સુંદર મજાની સ્ટ્રોબેરી બનાવવાનું. તો અહીં આપણે સૌપ્રથમ પિંક કલર લઈ લીધું છે અને આ જે આપણી સ્ટ્રોબેરી છે એ આખી આપણી પફ સ્ટીચથી બનશે. તો અહીં આપણે એક લૂપ લઈ લેશું. તો લૂપ કોને કહેવાય? અંગ્રેજીમાં કહીએ તો લૂપ, અને આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ઢીલી ગાંઠ. તો અહીં જે છેડો છે એના 2 આંગળીને ઉપર લીધું અને અંદરથી એને આપણે કાઢી લેશું. તો આ તમે જોઈ શકો, તો આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ઢીલી ગાંઠ. તો અહીં જે આપણી ગાંઠ બને છે ત્યાં આપણે આંગળીને અંગૂઠો રાખી દઈશું અને ત્યારબાદ આ જે આપણો રાઉન્ડ છે એની અંદર આપણે સુયો લીધો, ઉપરથી દોરો લીધો, એક સાંકળી લીધી, ત્યારબાદ આ દોરાને આપણે ઉપર કરી લેશું, ઉપરની તરફ ખેંચી લેશું. એટલે આપણે પફ બનાવવાના છે. અને જો તમને ખબર ના હોય, પહેલી વખત તમે આ વિડીયો જોતા હો અથવા તમે આ કામ શીખતા હો તો પફ સ્ટીચ, સિંગલ પાસો, આખો પાસો કોને કહેવાય, તેના માટે મેં મારા ચેનલમાં અલગથી એક વિડીયો અપલોડ કરેલો છે. અહીં તમે મારા ચેનલ ઉપર જાશો, ત્યાંથી તમે પ્લેલિસ્ટમાં અથવા વિડીયોઝમાં જાશો તો તમને અહીં એક ઊનના કામની બધી જાણકારી કરીને વિડીયો મળી જશે, જેની અંદર તમને આ બધી જ જાણકારી મળી જશે કે પફ, સિંગલ પાસો, આખો પાસો, લૂપ, ટ્રિપલ પાસા એ બધો કોને કહેવાય છે. તેમાંથી તમે આસાન રીતથી શીખી શકશો. તો આ દોરાને આપણે ઉપર તરફ ખેંચી લીધું, ત્યારબાદ ફરીથી દોરો લઈ આને આપણે ઢીલા હાથે જ મૂકશું. રાઉન્ડની અંદર ગયા, નીચેથી દોરો લઈ ફરી પાછો આને આપણે ઉપરલી સાઈડ ખેંચી લઈશું. આપણે 2 વખત કર્યું. ત્યારબાદ ઉપરથી દોરો લઈ સુયો નીચે જવા દીધો, નીચેથી દોરો લઈ આ 3 વખત, ત્યારબાદ ફરીથી ઉપરથી દોરો લઈ નીચે જાય અને નીચેથી પણ દોરો લઈ અને આ 4 વખત,
ત્યારબાદ ઉપરથી દોરો લઈ ફરી પાછો નીચેથી જાય અને આ ટોટલ 5 વખત આપણે કરી લઈશું. અહીં આપણે આંગળીના અંગૂઠો મૂકવાનું નથી, નહીંતર આપણી આ જે ગાંઠ છે એ ખુલી જશે. તો અહીં આપણે 5 વખત આ દોરા લઈ લીધા. ત્યારબાદ ઉપરથી દોરો લઈ અને આ બધામાંથી આપણે એક ભેગું કાઢી લેશું. અહીં તમે જોઈ શકો. ત્યારબાદ ઉપરથી દોરો લઈ આપણે એક સાંકળી લઈ લેશું. સ્ટાર્ટિંગમાં કદાચ તમને જોવામાં કે બનાવવામાં થોડીક ડિફિકલ્ટી થઈ શકશે, પણ આખો વિડીયો જોશો અને તમે બનાવવાનું સ્ટાર્ટ કરશો તો તમને પણ એ ફાવી જશે. તો અહીં આપણો એક પફ સ્ટીચ બની ગયું છે. ત્યારબાદ આપણે બીજો પણ બનાવી લઈએ. તો ઉપરથી દોરો લઈ રાઉન્ડની અંદર ગયા અને નીચેથી દોરો લઈ ખેંચી લીધો ઉપલી તરફ એક વખત, ત્યારબાદ આ 2 વખત, ત્યારબાદ આ 3 વખત, આ 4 વખત અને ટોટલ 5 વખત દોરા લઈ લીધા. ત્યારબાદ ઉપરથી દોરો લઈ બધાને ભેગા કાઢી લેશું અને ઉપરથી દોરો લઈને એક સાંકળી લઈ લેશું. આ થઈ ગયો આપણો બીજો પફ સ્ટીચ. ત્યારબાદ ફરીથી આપણે 1 વખત, 2, આ 3, આ 4 અને આ 5 લઈ લીધા. ઉપરથી દોરો લઈ બધાને ભેગા કાઢી લેશું અને ફરી એક સાંકળી લઈ લેશું. આ થઈ ગયો 3 વખત. ત્યારબાદ ફરીથી અહીં 1, 2, 3, 4 અને આ 5 ટોટલ 5 વખત દોરા લઈ લીધા. ઉપરથી દોરો લઈ બધા કાઢી લેશું, સાંકળી લઈ લેશું. અહીં આપણા રાઉન્ડની અંદર ટોટલ 4 પફ બનીને તૈયાર થઈ ગયા છે. ત્યારબાદ આને આપણે થોડોક ઉપર લઈ સુઈઓ ખેંચી લેશું અને અહીં જ આપણે આ લૂપ બનાવ્યો તો એનો જો આ દોરો છે એને આપણે ખેંચી લેશું. અહીં તમે જોશો કે આપણે ફિટ કરીને ખેંચી લીધું છે, જેથી આપણો રાઉન્ડ પેક થઈ ગયો. ત્યારબાદ આની અંદર આપણે દોરો રાખી અને જે આપણો પહેલો પફ હતો એની જે આપણે આ સ્ટાર્ટિંગ કરી હતી, અહીં તમે પહેલી સાંકળી જોશો. અહીં આપણો પહેલો પફ જે છે એનો આ સાઈડની તમે સાંકળી જોશો તો ત્યાં આગળ આપણે રાખીશું. યાને ઉપરથી દોરો લઈ અને એની અંદરથી આપણે કાઢી લઈશું. તો આ થઈ ગયો આપણો રાઉન્ડ પેક. હવે આ રાઉન્ડને આપણે આમ બહારલી સાઈડલી ઉથલાવી લઈશું. એટલે આપણો આજે આપણે લૂપ બનાવી એની અંદર ટોટલ આપણે 4 પફ બનાવીને તૈયાર કરી લીધા. આને આપણે દોરાને ખેંચી લઈશું, પછી લાસ્ટમાં આપણે આ દોરાને કાપી લઈશું. તો અહીં આપણા 4 પફ બની ગયા છે. તો ફરી પાછો અહીં આપણે આ તમે જોઈ શકો અહીં આપણા પફ બની ગયા. તો અહીં આપણે ફરી પાછા પફ બનાવવાના છે. તો એના માટે આપણે એક સાંકળી લઈ લીધી, ઉપરથી દોરો ખેંચ્યો. હવે આ બેની વચમાં આપણે બનાવવાનું છે. તો આ બેની વચમાં તમે આ જગ્યા જોઈ શકો. તો એની વચમાં આપણે ગયા. ત્યારબાદ 1 વખત, 2, 3, 4 અને 5 ફરી પાછો આપણે જેમ સ્ટાર્ટમાં કર્યું તેમ 5 વખત લઈ લીધું, બધા દોરા ભેગા કાઢી લીધા, એક સાંકળી લઈ લીધી અને ફરી પાછું એ જ જગ્યા ઉપર અહીં તમે જોઈ શકો આ 4 પફ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે અહીંથી ડાયરેક્ટલી આ 2 પફની વચમાં જાશું. તો કેવી રીતે? અહીં આપણે સૂયો લીધો, સૂયાને ઢીલા હાથે આ 2 પફની વચમાં જવા દીધું, એની 2 પફની વચમાં જે સાંકળી છે ત્યાં જવા દીધું. ઉપરથી દોરો લઈ અને એકવાર કાઢ્યું અને આની અંદરથી પણ આપણે કાઢી લીધું. તો અહીં તમે જોઈ શકો આપણે સ્લીવ સ્ટીચ કરીને આ 2 પફની વચમાં આવી ગયા. તો હવે આપણે આ 2 પફની વચમાં આપણે પફ બનાવવાના છે. તો એક સાંકળી લીધી અને ઉપરની તરફ ખેંચ્યું. હવે એની અંદર આપણે 1 વખત, 2, 3, 4 અને 5 જે વખતે આપણે સ્ટાર્ટિંગમાં પફ લીધા આપણે હરેક પફમાં 5 વખત દોરા લેવાના થશે. 5 વખત દોરા લઈ લીધા, ઉપરથી આપણે બધામાં કાઢી લીધું, એક સાંકળી લઈ લીધી. ત્યારબાદ ફરીથી એ જ જગ્યા પર આ 2 પફની વચમાં જે આપણે પફ બનાવી એ જ જગ્યા પર ફરીથી આપણે એક પફ બનાવી લઈશું. 1 વખત, 2, 3, 4 અને આ 5 વખત દોરા લઈ લીધા, ઉપરથી દોરો લઈ બધાને કાઢી લીધા અને એક સાંકળી લઈ લીધી. તો અહીં એક આની અંદર ડિઝાઇનની અંદર આપણા 2 પફ થઈ ગયા. ફરી પાછો હવે આપણે આ પફ મૂકીને એનો બાજુવાળો જે છે આ તમે જે આ પફની અંદર આપણે 2 પફ બનાવ્યા, ત્યારબાદ આ મૂકી અને બાજુવાળો છે ત્યાં પણ આપણે 2 પફ બનાવી લઈશું. એક પફ મૂકી અને બાજુની જગ્યામાં, ફરી આ પફ મૂકી એની બાજુની જગ્યામાં, ફરી આ પફ મૂકી એની બાજુમાં જગ્યામાં. એટલે અહીં આપણા ટોટલ 4 છે. તો ઉપર આપણા 2 અહીં
2 અહીં, 2 અહીં અને 2 અહીં, તો 4ની ઉપર આપણા ટોટલ 8 પફ આવશે. તો અહીં 2 કરી લીધા. ત્યારબાદ હવે આ મૂકીને આ 2 પફની વચમાં, પહેલાં આ 2 પફની વચમાં કર્યા, ત્યારબાદ હવે આ 2 પફની વચમાં આપણે બનાવી લઈશું. તો એ 2 પફની વચમાં આપણે સૂયો જવા દીધું અને ત્યાં આપણે 1 2 3 4 અને 5 લઈ લીધા. બધા દોરાને કાઢી લીધા. એક સાંકળી લઈ લીધી. ફરી પાછું એની અંદર જ આપણે 1 2 3 4 અને 5 વખત દોરા લઈ બધાને એક ભેગા કાઢી લીધા. ઉપરથી સાંકળી લીધી. આને આપણે પોતા તરફ કરતા આની પર આપણે 2 પફ બનાવી લીધા. તો આવી જ રીતે આપણે 4 પફ છે એની ઉપર આપણે 8 પફ બનાવી લઈશું. આ બેની વચમાં 2, આની વચમાં 2, આની વચમાં 2, આની વચમાં 2 અને આની વચમાં 2, એટલે ટોટલ આપણા 8 પફ બનીને તૈયાર થઈ રહેશે. હરેક પફની વચમાં આપણે 2 પફ બનાવી લઈશું. આ તમે જોઈ શકો, હરેક પફ છે એની વચમાં 2 પફ બનાવી આપણે 8 પફ બનાવીને તૈયાર કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો, આપણે હરેક પફની અંદર અહીં 2 બનાવ્યા, આ બેની વચમાં 2 બનાવ્યા, આ બેની વચમાં 2 બનાવ્યા અને આ બેની વચમાં પણ 2 બનાવ્યા. એટલે પહેલાં 4 બનાવ્યા, ત્યારબાદ આપણે એની ઉપર 8 પફ બનાવીને તૈયાર કરી લીધા છે. ત્યારબાદ અહીં જે છેલ્લું આપણું પફ બની ગયું, એટલે હવે આપણે રાઉન્ડને જોઈન્ટ કરવાનો છે. તો જોઈન્ટ કરવા માટે આ જે 2 પફ બનાવ્યા એની સાઈડની અહીં તમે જોઈ શકો, આ જે એક સાંકળી દેખાતી હશે એની સાઈડની આ જે સાંકળી છે એની અંદર આપણે સૂયો રાખી અને રાઉન્ડને પેક કરી લેશું. સાઈડની સાંકળી છે એની અંદર ઉપરથી સૂયો લઈ અને અંદરથી આપણે કાઢી લેશું અને આને આપણે આવી રીતે આમ અંદરની સાઈડથી આમ ખેંચી લેશું. ત્યારબાદ હવે આપણે સ્લીવ સ્ટીચ કરી અને આ 2 પફની વચમાં જઈશું. તો સ્લીવ સ્ટીચ કેમ કરાય, ત્યાં સૂયો રાખ્યો, ઉપરથી દોરો લીધો અને ઢીલા હાથે ખેંચી લીધો. હવે આપણે આ 2 પફની અંદર પફ બનાવી લેશું. તો એક સાંકળી લીધી, ઉપર કર્યું, 1 3 અને આ 5 બધા ભેગા કાઢી લીધા. એક સાંકળી લઈ લીધી. ફરીથી આપણે એની અંદર એક પાછો ફરી પાછું એક એની અંદર જ પફ બનાવી લેશું. હા, અહીં આપણે 2 પફ બનાવી લીધા. ત્યારબાદ હવે આપણે અહીં એક બનાવવાનો છે. હવે આ જે ત્રીજો રાઉન્ડ છે એ આપણો કેમ બનશે, 2 1 ફરી પાછા 2ની ઉપર 2, ફરી 2ની વચમાં જે જગ્યા છે ત્યાં 1, ફરી 2, ફરી 1, ફરી 2, એવી રીતે. તો આ 2 બનાવ્યા. ત્યારબાદ આ 2 પફની વચમાં આપણે 1 બનાવીશું. ચાર અને 5 વખત દોરા લઈ લીધા. ઉપરથી બધાને ભેગા કાઢી લીધા. એક સાંકળી લઈ લીધી. તો આપણો એક પફ બની ગયો. ફરી પાછો અહીં આપણા 2 પફ આવી ગયા, તો 2ની અંદર આપણે 2 બનાવી લેશું. 2ની વચમાં રાખ્યું, 2 વખત 3 4 અને 5 બધાને ભેગા કાઢી લીધા. એક સાંકળી એટલે ફરી પાછો એની અંદર આપણે એક પફ બનાવી લેશું. અહીં આપણે 2 બનાવી લીધા. તો આખો જે આપણો રાઉન્ડ છે આવી રીતે જ બનશે. 2 1 2 1 2 1 2 ને 1. તો એવી રીતે કરી આપણે આ રાઉન્ડને પૂરો કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો, આ ચોથો રાઉન્ડ આપણે બનાવીને કમ્પ્લીટ કરી લીધો છે. હરેક ક્યાંય આપણે વધારો નથી. હરેક પફની ઉપર આપણે એક પફ લઈ લીધો છે. તો અહીં લાસ્ટમાં આપણે જ્યાં સાંકળીની જે ચેન છે ત્યાં આપણે દોરો લઈ અને એને આપણે સ્લીવ સ્ટીચ કરી દઈશું, જેથી આપણો રાઉન્ડ પેક થઈ જાય. ત્યારબાદ બાજુમાં આપણે લઈ જઈ અને સ્લીવ સ્ટીચ કરી ત્યાં આપણે લઈ લઈશું. હવે આપણે પફ ક્યાં બનાવવાનો નથી, હવે આપણે સિંગલ પાસો બનાવવાનો છે. તો એના માટે આપણે એક સાંકળી લઈ લીધી અને આ જ જગ્યા ઉપર જ્યાં આપણે સ્લીવ કર્યું ત્યાં આપણે એક સિંગલ પાસો, ત્યારબાદ એની બાજુના પફમાં સિંગલ પાસો, ત્યારબાદ એના બાજુના પફમાં સિંગલ પાસો, ત્યારબાદ એના બાજુના પફમાં સિંગલ પાસો. હરેક સિંગલ પાસો આ પફ છે એની વચમાં જે સાંકળી છે ત્યાં આપણે એક સિંગલ પાસો કરતા જશો. તો સિંગલ પાસો કોને કહેવાય,
સૂયો રાખ્યો અંદર, નીચેથી દોરો લીધો અને ઉપરથી દોરો લઈ બંનેને ભેગા કાઢી લેશું. અને આ જે એક્સ્ટ્રા દોરો છે એને આપણે આની અંદર રાખી દઈશું. દરેક પફની વચમાં જે જગ્યા છે ત્યાં આપણે એક કૂકો આ જોઈ લો, આ બે પફની વચમાં જે જગ્યા છે ત્યાં આપણે સિંગલ પાસો લઈ લેશું. એવી રીતે કરી આપણે આ રાઉન્ડને પૂરો કરીશું. હરેક અંદર આપણે એક કૂકો સિંગલ પાસો લઈ લેશું, જેથી આપણો આ જે છે સ્ટ્રોબેરીનો સુંદર મજાનો આકાર બનતું આવે. તો અહીં તમે જોઈ શકશો આપણો રાઉન્ડ પૂરો થવા આવ્યો. આપણે અહીં સ્ટાર્ટિંગમાં અહીં સિંગલ પાસો લીધો હતો, ત્યારબાદ આ પફ મૂકી અને એ જે સિંગલ પાસાની પહેલી સાંકળી જે છે, આ આપણો સિંગલ પાસો, એની આ જે સાંકળી જે છે પહેલી, એની અંદર આપણે સૂયો નાખીશું. ઉપરથી દોરો લઈ અને આપણે એને પેક કરી લેશું. તો આપણો અહીં એક સિંગલ પાસાનો રાઉન્ડ બનીને તૈયાર થઈ ગયો છે. ફરી પાછો બીજો રાઉન્ડ પણ આપણે આવી જ રીતે બનાવી લેવાનો છે. એક સાંકળી લીધી અને જ્યાં આપણે જોઈન્ટ કર્યું એ સાંકળીની અંદર ફરી પાછો એક સિંગલ પાસો. તો અહીં જોશો તો તમને આ સાંકળીઓ દેખાશે. દરેક સાંકળીની અંદર આપણે એક કૂકો સિંગલ પાસો લઈ લેશું. આ બીજી સાંકળીની અંદર સિંગલ પાસો, આ ત્રીજી સાંકળી, ઉપરના જે સાંકળીના જે બે હૂક છે આ તમે જોઈ શકો, આ સાંકળી આપણી દેખાય, એના જે બે દોરા છે એની અંદર આપણે એક કૂકો સિંગલ પાસો કરી અને આ બીજા રાઉન્ડને આપણે પૂરો કરી લેશું. હરેક સાંકળીની અંદર આપણે એક કૂકો સિંગલ પાસો લઈ લેશું. કોઈ પણ સાંકળી ધ્યાન રાખજો આપણી છૂટવી ના જોઈએ, નહીંતર આપણો સ્ટ્રોબેરીનો જે શેપ છે એ સારું બનશે નહીં. અને ધ્યાન રાખવું કે આપણે ક્યાંથી રાઉન્ડ સ્ટાર્ટ કર્યું છે. હા, તો અહીં તમે જોઈ શકો તો આપણો આ બીજો રાઉન્ડ બનીને તૈયાર થઈ ગયું છે. આ તમે જોઈ શકો અહીં આપણે સ્ટાર્ટ કર્યું હતું ત્યાં આપણે પહોંચ્યા હતા. જ્યાં આપણે સ્ટાર્ટ કર્યું હતું અહીં આપણે સ્ટાર્ટ કર્યું હતું તેની પહેલી સાંકળી જે છે એની અંદર આપણે સૂયો રાખી અને પેક કરી લેશું. ઉપરથી દોરો લઈ બંનેમાંથી કાઢી લેશું. અને હવે દોરાને આપણે થોડોક લાંબો રાખીશું. લાંબો રાખીને આપણે કટ કરશું. અને આની અંદર આપણે આ ટાઈપની જે મોટી સાઈઝની સૂઈ હોય છે એ આપણે લઈને એમાં પરોવી લેશું. તો અહીંયા આપણે સૂઈ પરોવી લીધી છે અને સૂયાને આપણે કાઢી લેશું. અને આ જે આપણો સૂયો કાઢતે ને જે આપણે આ ટાઈપનો એક દોરો બચે એની અંદર આપણે એ સૂઈને રાખી દઈશું, જેથી આપણો દોરો પણ છટકે નહીં. હવે આપણે જે આ સ્ટ્રોબેરી છે એની અંદર કોટન ભરી લેશું. આયરું કોટન, અને જો તમારી પાસે કોટન ના હોય તો તમે જે મેં સ્ટાર્ટિંગમાં બતાવ્યું હતું એ ટાઈપનો જબલો પણ લઈ શકો છો. આપણી પાસે કોટન છે તો આપણે થોડું કોટન લઈ અને સ્ટ્રોબેરીની અંદર આપણે આંગળીની મદદથી ભરી નાખશું. અહીં તમે જોઈ શકો આપણે સ્ટ્રોબેરીની અંદર કોટન સુંદર સરસ રીતે ભરી લીધું છે. ત્યારબાદ હવે આપણે આને પેક કરવાની છે. તો પેક કરવા માટે આપણે શું કરીશું, અહીં આપણે સૂઈમાં દોરો ભરાવી લીધો અને આજે તમે સાંકળીઓ જુઓ છો, આ જે સાંકળીઓ છે એને બધાનો જે અંદરનો આ જે દોરો છે આ દેખાતો હશે તમને, એ દોરાની અંદર આપણે સૂઈ લેતા જશું. પહેલી સાંકળીનો દોરો લીધો, ખેંચ્યું, ત્યારબાદ બીજી સાંકળીનો દોરો લઈ એને ખેંચશું. ત્યારબાદ આ ત્રીજી સાંકળીનો આ બાજુનો આ જે પહેલો દોરો છે આપણે એ જ ઉપાડવાનો છે. હા, તમે જોઈ શકો આનો પહેલો દોરો જે છે એ લઈ એને આપણે આમ ખેંચવાનો છે. ત્યારબાદ આ દોરો ખેંચી એવી રીતે કરી એક ઊકી સાંકળીનો દોરો આપણે ખેંચતા જઈશું જ્યાં સુધી આપણો રાઉન્ડ પેક નથી થતો. જ્યાં સુધી એક ઊકી સાંકળી આપણને દેખાઈ રહી ત્યાં સુધી બધી સાંકળીની અંદર આપણે દોરાને ખેંચતા જશું. આ તમે જોશો તો બધી સાંકળીમાં એક ઊકો દોરો દેખાતો હશે. એ એક ઊકા દોરાને આપણે ખેંચી લેશું. ખેંચવાથી ઓટોમેટિકલી આપણો જે રાઉન્ડ છે એ પેક થતો આવશે. અહીં તમે જોઈ શકો
આપણો રાઉન્ડ સુંદર મજાનો પેક થઈ ગયો છે. આ તમે જોઈ લીધો. ત્યારબાદ હવે 1 થી 2 વખત દોરાની આંટી લઈ અને આપણે આને ગાંઠ લગાડી દઈશું. આની ઉપર આપણો ગ્રીન કલરનો કામ આવી જશે એટલે ગાંઠ આપણી દેખાશે નહીં, એટલે વાંધો આવશે નહીં. ત્યારબાદ આમ કરી આપણે ગાંઠ લગાડી લેશું. ગાંઠ લગાડીને દોરો આપણે થોડો કટ કરી લેશું. તો આપણી સ્ટ્રોબેરી બની ગઈ છે. હવે આપણે એનો ઉપરનો જે હૂક છે એ આપણે બનાવીને તૈયાર કરી લઈએ. તો અહીં આપણી સ્ટ્રોબેરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એનો જે ઉપરનો ભાગ હોય એ બનાવીશું. પહેલાં મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે આપણે ઘાટા નીલા કલરનું બનાવીએ છીએ, પણ એ કલર વિડીયોમાં સરખું દેખાશે નહીં, એટલા માટે મેં ચેન્જ કરીને તમને બતાવવા માટે આ કલર લીધું છે. તમે આની જગ્યાએ ડાર્ક ગ્રીન અથવા પોપટી કલર પણ લઈ શકો છો. તો એનો ઉપરનો ભાગ બનાવવા માટે સૌપ્રથમ આપણે મેજિક રિંગ બનાવી લેશું. તો અહીં આપણે મેજિક રિંગ બનાવી લીધી. અહીં આપણે આંગળીનો અંગૂઠો રાખી દઈશું. ત્યારબાદ એ રાઉન્ડની અંદર આપણે લઈ જઈ અને 1, 2 અને 3 સાંકળી લીધી. ત્યારબાદ આપણે આની અંદર અડધા પાસા કરવાના છે. તો અડધા પાસા કોને કહેવાય? ઉપરથી દોરો લીધો, નીચે ગયા, નીચેથી આપણે એક દોરો લીધો, એટલે રાઉન્ડમાં આપણે સૂયામાં 3 દોરા. ત્યારબાદ 3ને એક ભેગા કાઢી લેશું. આને કહેવાય અડધો પાસો. ફરી એકવાર અહીંયા આપણે આંગળી અંગૂઠો રાખી દઈશું. ફરી એકવાર બતાવી દો. ઉપરથી દોરો લઈ નીચે ગયા, નીચેથી દોરો પર લીધો, ત્યારબાદ હૂકમાં આપણા 3 દોરા, 3ને ભેગા કાઢી લેશું. એટલે એ થઈ ગયો આપણો અડધો પાસો. ઉપરથી દોરો લઈ, નીચેથી પણ દોરો લઈ, હૂકમાં 3 દોરા રહ્યા, 3ને ભેગા કાઢી લેવા, એટલે એ થયો અડધો પાસો. તો આપણા ટોટલ આપણે આ ચેનને નથી લેખવાની, આ જ પાસાને લેખવાના છે. તો 1, 2 ને 3 થયા આપણા. આ ચોથો અડધો પાસો, આ પાંચમું, આ છઠ્ઠો, આ સાતમું, આ આઠમું, 9મું, 10મું, 11મું અને 12મું. તો અહીં આપણા ટોટલ 12 અડધા પાસા બની ગયા છે. યાદ રાખજો, આપણે જે પહેલી 3 સાંકળી લીધી એને આપણે નથી લેખવાની, એના સિવાયના આપણે 12 અડધા પાસા કરવાના છે. તો ત્યારબાદ આપણે જે રાઉન્ડ છે એને ખેંચી લેશું દોરાને, જેથી આપણો રાઉન્ડ પેક થઈ જાય. ત્યારબાદ આની અંદર સૂયો રાખી અને જે આપણે 2ની સાંકળી લીધી હતી, અહીં તમે જોઈ શકો, આ રીતે આપણે 2ની સાંકળી એની અંદર, એની પહેલી જે સાંકળી છે એની અંદર આપણે રાખી અને રાઉન્ડને પેક કરી લેશું. આ દોરાને આપણે ખેંચી લેશું. ત્યારબાદ હવે આપણે ધ્યાનથી જોજો, 1, 2, 3, 4 અને 5, ટોટલ આપણે 5 સાંકળી કરી લીધી. ત્યારબાદ પહેલી સાંકળી મૂકી, આ જે બીજી સાંકળી છે એ બીજી સાંકળીની અંદર આપણે સૂયો રાખીશું અને એક સિંગલ પાસો કરીશું. ત્યારબાદ બીજી સાંકળી જે છે એની અંદર આપણે એક અડધો પાસો કરીશું. ત્યારબાદ ત્રીજી સાંકળી જે છે એની અંદર આપણે એક આખો પાસો કરીશું. ત્યારબાદ પાંચમીમાં આપણે એક આખો પાસો. તો અહીં તમે જોઈ શકો, આપણે 5 સાંકળી લીધી. પહેલી સાંકળી આપણે મૂકી દીધી, બીજીની અંદર આપણે સિંગલ પાસો, ત્રીજીની અંદર આપણે અડધો પાસો, ચોથીની અંદર આખો પાસો અને પાંચમીની અંદર પણ આખો પાસો. ત્યારબાદ હવે આપણે એક ચેન મૂકી અને બીજીમાં આપણે પેક કરી લઈશું. તો અહીં આ ચેનમાં આપણે બનાવ્યું, આ સાંકળી આપણે મૂકી દઈશું અને આ સાંકળી મૂકીને એની બાજુવાળી જે સાંકળી છે એની અંદર સૂયો રાખી ઉપરથી દોરો લઈને આપણે એને પેક કરી દઈશું. ત્યારબાદ ફરીથી આપણે 1, 2, 3, 4 અને 5 સાંકળી લીધી. પહેલી સાંકળી મૂકી, બીજી સાંકળીની અંદર સિંગલ પાસો, ત્રીજી સાંકળીની અંદર એક અડધો પાસો, ચોથી સાંકળીની અંદર એક આખો પાસો
અને 5મીની અંદર પણ એક આખો પાસો. જો તમને શબ્દેમાં ખ્યાલ ના આવતો હોય તો તમે જરાક જોવામાં ધ્યાન દેજો, અને જો તમને જોવામાં ખ્યાલ ના પડતી હોય તો તમે મારા શબ્દોમાં ધ્યાન દેજો, કારણ કે હું બંને બાજુ કોશિશ કરું છું કે જેને જેમાં વધારે ફાવે એમાં વધારે હું એને સમજાવી શકું. એટલે મારું બોલવાનું ચાલુ છે ને કામે ચાલુ છે. તો જેને કદાચ આ કામ આવડતું હોય એ શબ્દેમાંય સમજી જશે કે અડધો પાસો લેવો, આખો પાસો લેવો, અને જેને કદાચ આ કામ નથી આવડતું એ જોશે એટલે એમાં સમજી જશે કે હા એનું સેમ ટુ સેમ એવું બને જ છે કે નહીં. તો અહીં આપણે કર્યું, આ સાંકળી મૂકી અને બીજી સાંકળીની અંદર લઈ અને આપણે રાઉન્ડને પેક કરી લેશું. તો આવી રીતે આપણી 2 પાંદડી થઈ ગઈ. તો આ રાઉન્ડની અંદર ટોટલ આપણી 5 પાંદડી આવશે. તો આવી રીતે કરી આપણે અહીં 5 પાંદડી બનાવીને આ રાઉન્ડને પૂરો કરી લઈએ. સોરી, મારી બોલવામાં થોડીક ભૂલ થઈ છે. આપણે અહીં ટોટલ 5 નહીં, ટોટલ 6 આપણી પાંદડીઓ આવશે. તો અહીં આપણે 5 અને આ 6ઠી પાંદડી મેં બનાવી લીધી છે. ત્યારબાદ એક મૂકી અને અહીં જે આપણે સ્ટાર્ટ કરી હતી એની અંદર આપણે રાખી રાઉન્ડને પેક કરી લેશું અને એક સાંકળી લઈને આપણે દોરાને કટ કરી લેશું. દોરાને કટ કરી લીધું. ત્યારબાદ આપણે આજે આપણો છે એને અંદરલી પાછલી સાઈડથી લઈ દોરાને પાછલી સાઈડ આપણે લઈ લેશું અને ગાંઠ લગાડી લેશું. જો ઊનના કામમાં જે છે ગાંઠ ખૂબ જ જરૂરી છે, કે ઘણીવાર આપણે તકડા તકડીમાં અથવા ધ્યાન ન દઈએ અને દોરા એમ જ કાપી નાખીએ આપણે, તો ક્યારેક એ વસ્તુ ખેંચાય કે એવું કાંઈ થાય તો એના લીધે એ આપણી એક ફક્ત દોરો છૂટે એને લીધે આખી આપણી જે ડિઝાઇન છે એ ક્ષણિકભરમાં 2 સેકન્ડની અંદર આખી વિખાઈ જાય છે આપણી. તો હવે આપણો આના ઉપરનો જે હૂક છે સૌપ્રથમ આપણે હૂક બનાવી લઈએ, તો જેથી એના અંદર આપણે અટેચ કરી અને પછી આપણે આની ઉપર લગાડીશું. તો એના માટે આપણે થોડોક અહીં દોરો બાકી રાખીશું અને ત્યારબાદ સાંકળી લેશું. આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. અહીં આપણે 14 લીધી છે. તમે ચાહો અને કદાચ તમારી કિચનમાં કે કોઈ બીજી વસ્તુમાં જોઈન્ટ કરવી હોય તો તમે આનાથી વધારે પણ સાંકળી લઈ શકો છો. આ આપણે ઘોડિયાની દોરીમાં એમાં જોઈન્ટ કરીશું એટલે આપણે ફક્ત 14 જ લીધી છે. તો 14 લઈ થોડોક દોરો બાજુમાંથી લઈને આપણે એને કાઢી લેશું. ત્યારબાદ અહીં જે આપણો હૂક છે એનામાં આપણે અહીં ગાંઠ લગાડવાની છે. તો આ 2 જે દોરા આપણે એક્સ્ટ્રા રાખ્યા હતા એનામાં ફેરવી અને આપણે ગાંઠ લગાડી લેશું. અને થોડોક એક્સ્ટ્રા લેવાનું કારણ એ પણ છે કે આ જે છે થોડોક હૂકનો ભાગ એ ગાંઠની અંદર આવી જશે, એટલા માટે થોડોક એક્સ્ટ્રા આપણે સાંકળી લેશું તો એ સારું રહેશે, જેથી આ હૂક નીકળશે નહીં. અહીં આપણે હૂકમાં ગાંઠ લગાડી લીધી છે. હવે અહીં જે આપણો આ દોરો છે, અહીં જે આપણો સ્ટાર્ટિંગનો જે હોલ છે એને આમ ઊંધી બાજુથી આપણે અંદર સૂયો લઈ અને આ જે છે આપણે સીધી બાજુથી સૂયો લઈ અને આ જે હૂક છે એને આપણે અંદરલી સાઈડથી ખેંચી લઈશું. તો આ તમે જોઈ શકો આપણો હૂક આવી ગયું છે. એક્સ્ટ્રા દોરા છે એને આપણે કટ કરી લેશું અને હવે આપણે આની અંદર જોઈન્ટ કરી લેશું. તો આપણે જે સૂઈ છે એની અંદર આપણે આ જે દોરો છે એ આપણે પરોવીને લઈ લઈએ. તો અહીં આપણે સૂઈની અંદર દોરો લઈ લીધો છે. લાસ્ટમાં આપણે ગાંઠ લગાડી લઈએ. એક્સ્ટ્રા દોરા છે એને આપણે કટ કરી લઈએ અને આપણે સ્ટ્રોબેરીની વચ્ચે રાખીશું અને આપણે અંદરલી બાજુ આ તમે જોઈ શકો આપણી સ્ટ્રોબેરી છે. આ ઉપર આપણે જે પાસા લીધા તેનો ભાગ છે અને આ આપણા જમણા આપણે બનાવ્યો એ છે. તો ગમે 2 પાંદડી લઈ લો, એની વચમાંથી આપણે થોડોક પિંક ભાગ લઈ અને થોડોક ગ્રીન ભાગ લઈ અને સૂઈને ખેંચી લઈશું, જેથી આપણી જે ગાંઠ છે એ આની અંદર આવી જાય. અહીં ધ્યાન રાખવાનું કે આપણો આ જે ભાગ છે એકદમ વચ્ચોવચ્ચ આવવું જોઈએ. ત્યારબાદ અહીં આ એક પાંદડી છે એને ગુલાબી દોરાને વચમાંથી લઈ અને એક સાંકળીમાંથી કાઢી લેશું અને ત્યારબાદ એનો જે આ પોઈન્ટ છે એને આપણે ગુલાબી ભાગને લઈ અને પોઈન્ટ અંદર રાખી અને પોઈન્ટને દબી લેશું, તો જેથી આપણી આ સુંદર મજાની પેક થઈ જશે. ત્યારબાદ ફરીથી થોડોક એક ગુલાબી દોરો લઈ અને આનો વચ્ચેનો ભાગ લઈ લેશું
હળવા હાથે. અને ત્યારબાદ ફરીથી આપણે અહીં જે પોઈન્ટ છે ત્યાં આપણે પહોંચી અને આ તમે જોઈ શકો અહીં પોઈન્ટમાં પહોંચી એની અંદર રાખી અને આ પાંદડી બીજી પાંદડી જે છે એની વચમાં લઈ લઈશું. એક પાંદડીની અંદર આપણે 2 થી 3 ટાંકા આવશે. ફરી પાછો આનો જે પોઈન્ટ છે ગુલાબી દોરો લઈ એને જે પોઈન્ટ છે એને ટચ કરીને લઈ લેશું. ત્યારબાદ ફરીથી વચ્ચેની પાંદડી લઈ લેશું. આ બધું કામ જે છે આપણે એકદમ ઢીલા હાથે કરવાનું છે. ત્યારબાદ ફરીથી વચ્ચેના ભાગમાં લઈ થોડો ગુલાબી ભાગ લઈ અને બીજી પાંદડી અંદર આપણે સૂઈને જવા દઈશું. સાવ ઢીલા હાથે. ત્યારબાદ પોઈન્ટ જે છે એને આપણે અટેચ કરી લેશું. તમને જો થોડોક એમ લાગે સ્ટાર્ટિંગમાં કે ફિટ થાય છે તો એ જ ટાઈમે દોરો થોડો ઢીલો કરી નાખશું. આવી જ રીતે આપણે હરેકને આ તમે જોઈ શકો પેક થતી આવે છે. આવી જ રીતે આપણે હરેકની અંદર ટાંકા લઈને આને પેક કરી લઈએ. તો અહીંયા આપણે બધા જે આપણા દોરા છે એ પેક કરી લીધા છે. અને આ હૂક જો કદાચ તમને એમ થાય તમારી ગાંઠ ઢીલી આવી છે અને નીકળી જાય છે તો એ હૂકમાં પણ આપણે અહીંથી સૂઈ લઈ 1 થી 2 ટાંકા એ હૂકમાં પણ આપણે લઈ લેશું. અહીંથી એક ભાગ ઉપાડી અને એક ભાગ એની સાંકળીમાં લઈ લેશું અને બીજી બાજુથી પણ એની એકાદી સાંકળીમાં લઈ લેશું આપણે, જેથી જે કામ જે છે આપણું એકદમ પેક થઈ જાય. આ તમે જોઈ શકો આપણો હૂક સુંદર રીતે પેક થઈ ગયો છે. ત્યારબાદ હવે આ દોરો છે એને આ પાંદડીની અંદર જવા દઈ અને આપણે કટ કરી લેશું. તો આ તમે જોઈ શકો આપણી સુંદર મજાની સ્ટ્રોબેરી બનીને તૈયાર થઈ ગઈ છે. કેવી લાગી તમને મારી શીખવાડ્યાની રીત અને કેવું લાગ્યો તમને મારો વિડીયો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો તમે આ વિડીયોમાંથી કાંઈ પણ શીખ્યા હો, કાંઈ પણ તમને ઉપયોગી લાગ્યું હોય તો મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરો, જેથી મને પ્રેરણા મળે અને આગળ પણ હું તમારા માટે આવા અવનવા રમકડાના વિડીયોઝ અને બીજો ઘણો બધો ઊનમાંથી બનતી વસ્તુઓ લઈ આવી શકું, જેથી તમે ઘરે બેઠા આ બધી વસ્તુઓ ગુજરાતી ભાષામાં અને ખૂબ જ આસાન રીતથી શીખી શકો. અને તમારા કોઈ મિત્ર કે સંબંધી આ બધી વસ્તુ બનાવવા શીખવા માંગતા હોય તેના સુધી મારો વિડીયો શેર કરજો. આગળ મારા આવા અવનવા વિડીયો જોવા માટે મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને એક લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ.